જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। શ્રી યમુનાજીના 41 પદ ભાવ સાથે। પદ પહેલું। पिय संग रंग भरी करी कलोले, सबन को सुख देन पिय संग करत सेन। चित्त में जब परत चैन जब ही बोले, अति ही विख्यात सब बात इनके हाथ। नाम लेत ही कृपा करी अतोले, दर्श करी परश करी ध्यान हिय में धरे। सदा ब्रजनाथ इन संग डोले, अति ही सुख करन दुख सबन के हरन। ये ही लीनो परन दे झुकोले, ऐसी श्री यमुने जान तुम करो गुणगान। रसिक प्रीतम पाय नग अमोले। आ पहला पद में श्री हरिरायजी महाप्रभुजी द्वारा श्री यमुनाजीना आधिदैविक स्वरूपનું વર્ણન કરવામાં આવ્યું છે। શ્રી યમુનાજીના સ્વરૂપને જાણીને અગર શ્રી યમુનાજીના 41 પદોનું ગુણગાન કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ જરૂરથી કૃપા કરશે। શ્રી યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ ચોથી પ્રિય નાયિકાના રૂપમાં માનવામાં આવે છે, એટલે કે શ્રી યમુનાજી એમના પ્રિય આનંદ કંદ ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્રજી સાથે આનંદપૂર્વક હાસ વિલાસ અને કિલ્લોલ કરે છે। જે સુખનો અનુભવ શ્રી યમુનાજી પોતે કરે છે એ જ સુખ શ્રી યમુનાજી પોતાના બધા ભક્તોને પણ આપવા માગે છે, પણ એ સુખ તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગી જીવોને પ્રદાન કરવાનું ધારે ત્યારે જ દેવીજીઓને પ્રાપ્ત થઈ શકે। શ્રી યમુનાજી બધાને સુખ આપવા માટે પોતાના પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણને સેન કરે છે અને જ્યારે ભગવાન એ સેનનો સ્વીકાર કરી એમ કહે છે કે હું આ જીવ ઉપર કૃપા કરીશ, ત્યારે શ્રી યમુનાજીના ચિત્તમાં ચેન પડે છે અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધા ભક્તો પર પોતાની કૃપા વર્ષાવે તેવી પ્રાર્થના શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને કરે છે। ગોલોકમાં શ્રી યમુનાજી માત્ર એટલા માટે જ અતિ પ્રસિદ્ધ છે કારણ કે શ્રી ઠાકોરજીની કૃપા દ્રષ્ટિ માત્ર ને માત્ર શ્રી યમુનાજીના હાથમાં છે। જે કોઈ વૈષ્ણવ શ્રી યમુનાજીનું નામ લે છે એના ઉપર શ્રી યમુનાજી અતુલ એટલે કે અત્યાધિક કૃપા કરે છે। જેઓ શ્રી યમુનાજીના દર્શન કરે છે, શ્રી યમુનાજીના તટ ઉપર જઈ શ્રદ્ધા ભાવથી શ્રી યમુના પાન કરે છે અને પોતાના હૃદયમાં શ્રી યમુનાજીનું ધ્યાન કરે છે, એવા શ્રી યમુનાજીના ભક્તો સાથે વ્રજના નાથ ભગવાન શ્રી કૃષ્ણ સદૈવ રહે છે। શ્રી યમુનાજી બધાયના દુઃખોનું હરણ કરી સુખ પ્રદાન કરવાવાળા છે। એટલું જ નહીં પણ આપે તો બધા ભક્તોને સુખ પહોંચાડવાનો પ્રણ લીધેલો છે અને શ્રી ઠાકોરજી સાથે કરાર પણ કર્યો છે કે તેઓ આ ભક્તો ઉપર પોતાની કૃપા વર્ષાવતા રહેશે અને સુખોનું દાન કરતા રહેશે। અંતમાં શ્રી હરિરાયજી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગી વૈષ્ણવને આજ્ઞા કરે છે કે શ્રી યમુનાજીના આ સ્વરૂપને જાણીને શ્રી યમુનાજીના ગુણગાન કરવા જોઈએ અને ત્યારે જ અનમોલ નગ જેવા ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે। શ્રી યમુનાજી એક એવા અનમોલ નગ છે જેમને બધા દેવીજીઓએ પ્રાપ્ત કર્યા છે અને આ 41 પદોનું નિત્ય નિયમપૂર્વક પઠન કરવાથી શ્રી યમુનાજી અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી શકાય છે। શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી